ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોવો છો એટલે મજામાં જશો. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સવારમાં. ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી, જય ચાઉનમાં. સવારમાં જાગીને આપણે નાહી લીધું છે ને મસ્ત મજાના ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છીએ. ને અત્યારે થોડા તાપવા આવ્યા, કેમ કે નાહ્યા પછી જે ઠંડી વાવે ને, નાહતા હોય ને તાણ ના વાવે, પણ નાહ્યા પછી જે વાવે ને ખતરનાક વાવે, એટલે થોડું તાપી લઈએ મસ્તનું. અને જો હજુ બરાસ ઘસવાનું ચાલુ છે. અને કાલ તો એમ કહેતો હતો સવારે 8 વાગે તો કે હું નરોડા પહોંચી જાઉં. આજ તો 8 વાગ્યા છે, હજુ 8 વાગે તો દાંતર લઈ લો કસે રહ્યો. ઓહો ભાઈ, સવારમાં જુઓ ટોમેટન કાપીને મૂક્યા છે. શું ઈરાદો છે આજે શું બનાવવાનું? પહેલાં તો ગુડ મોર્નિંગ. યસ ગાઈઝ, જુઓ સવારમાં ટામેટા. એ કેટલું બધું મેઠું નાખી દીધું. આ જુઓ તમે ખાલી આ એ નક્કી ઉપાધિ છે ને. એ ગરમ મસાલા. યસ, તું એ મારી કોડ શીખી જઈ હો. તે શીખવાડ્યું? સાચું કે મને તો નહીં ખબર. હેરને હું પહેલા બોલતો, તું મારી જોડે શીખી. આજો મસાલો કોઈ કણ વધારે નાખી દીધો ને, કોઈ કણ વધારે નાખ્યો, કોઈ કણ વધારે નાખ્યો. જો નાખી એ વધારે નાખે, જો ના નાખે એ કઈ નહીં નાખતી. પણ આપણે આમ કરી નાખવાનું. તો યાર શું સવારમાં ખાલી બે ટોમેટા ઉલડે છે, બીજા નહીં ઉલડતા. નહીં ઉલાડવું. ઠંડા કેવું બન્યું? લાય હું ચાખું. ગઈ સવારમાં રિંકુએ બનાવી છે સલાડ મસ્ત મજાની. એટલે આમ જ વધારે મસાલો પડી ગયો ને એ જ મેં હાથમાં પકડ્યું. એવું કઈ નહીં ખાવું. બનાવ્યું સારું, પણ મસાલો વધારે લાગ્યો મને તો. ના મસ્ત. હું મજાક કરું. તાર તો લે આજ તો જવાનું નતું કપલી. જવાનું નહીં તારે યાર. નરોડા નતું જવાનું તારે. નરોડા બરોબર. તને યાદ હતું એમ કેજી? યાદ જ નતું. તો પછી તો પણ મેં યાદ કર્યું ને, તમે મને થોડું કીધું. તો એમની હું જતો રહ્યો છો ને મને સારું આવજે કરીને તો યાદ જ ના આવતું. શું ભૂલી જઈએ? તો કીધું જ નહીં. તે બર્થડે વિશ કરવાનું યાદ જ નતો ને કે આજ મારો બર્થડે છે. તો લાવ હવે શું કરે? એકદમ જ કર્યું. હા, ફરતી હેપી બર્થડે. થેન્ક યુ. હું એ તને બર્થડે ઉપર ભૂલી જઈશ. એવું ના હોય, મને યાદ હતું ને હું ભૂલી જઈ એવું નહીં, પણ મને યાદ જ નતું. હવે મેં એમ કીધું વાત તો નવા લુકડા શું કરવા પહેરવા હે? નવા લુકડા આ તો વિસરી જતો. બધા કે એક જેવા કરી નાખો, નહીં પહેરવા. આ વિસરી જતો કે બર્થડે હેટ નકર તો મુજ કાઢી ના લો. ઓહો સારું હેડ હવે જવું. રજા રાખવાની આજનો દિવસ બગાડ. એ તો આવું હું હોત. હું હોદના રોજ અમે આવો છો. જવું પડે. આજે આવીશ. ઓકે. હે શું ખાવું કે આજે? બહાર જમવા જાઉં? હે ટેરસ ને વધે હે ટેરસ નામેલ વધે એટલે ના આવું. એ ગાઈસ, તો હવે નીકળીએ આપણે ઓફિસ જવા માટે. તો અમે તો જવું જ પડશે, ગમે તે થઈ જાય. ચલો. ઓકે ગાઈસ, તો ઘરે આવી ગયો હોય તો જો હજુ રોટલા બનવાનું ચાલુ છે. ઓકે ગાઈસ, તો આજે તારીખ 8 ડિસેમ્બર છે અને આજે મેડમ કે મારે બહાર જમવા જવું છે. એ તો કશો વાંધો નહીં, ચલો જવું છે. હવે ભૂખ લાગી છે તને? ભૂખ લાગી જ છે? આખો દાડી લાગે છે તો ખા કરતી હોય તો તને ખા જ કરું એવું. તો અત્યારે જવાનું છે હોટલમાં. થોડી વાર રહીને જાઉં, ભૂખ મસ્ત લાગવા દે. થોડી ચોકન જા હકે. મને ખબર. અને શું ખાવું છે તારે? ગુજરાતી, પંજાબી કે ચાઇનીઝ? તમને ખબર. એટલે યાર ખાવાનું તારે હે, પાર્ટી તાર લેવાની હે તો પછી તારે
હા તમે જે ખાવા આમ ખાઈ લે. ચમચી એવું ના ચાલે ને પછી બધું મોકું મોકું વાંચતા મોકું ખવડાવજો. મોગોય ખવડાવીશ તારે એમ નહીં થાળીમાં શું ખાવી ચાઇનીઝ થાળી ગુજરાતી કે પંજાબી આપણે અત્યારે તો થાળી જ ખાવી પડશે ને લગી નાસ્તો કરે મેળ આવે નહીં થાળી જ ખાઈ લઈએ એક એટલે ચેવી ખાવી કે પંજાબી ખાવી પંજાબી ખાવી એવું ગુજરાતી ના ચાલે નહીં એ તો રોજ ખાઈએ જ છે. એવું કે ગાઈસ તો હોટલ આવી ગયા ને અમારે નિયરમાં આરી એક જ હોટલ થતી હતી એટલે હવે જાય નહીં લગતી ફાઇનલી ગાઈસ હોટલની અંદર એન્ટ્રી થઈ ગઈ અને મેડમ હે ને મેન્યુ વચ્ચે ખબર પડે પણ મેં નકો તો મેને કહો તો શું બોલે રીતું લે મસાલો ખા મજા આવશે ફાઇનલી મિત્રો આવી ગયું છે આપણે પંજાબીનું જો આ છે વેજ સબ્જી છે પનીર દાળ ફ્રાય અરે જીરા રાઈસ દાળ ફ્રાય પાપડ રોટી છાશ સેમ બીજું નહોતું ખાવું તારે આજ ખાવું તું માતા ખાતું તમારી છે. ત્યાં ગાધું તો મેં આ ખાઈ લીધું કંઈ વાંધો નહીં ચલો જમી લઈએ હવે તો પનીરનું શાક એટલું ખાધું પનીર તો બહુ ભાવે શું આ તો એમને એમ જ પડ્યું ફાઇનલી મિત્રો જમવાનું થઈ ગયું મજા આવી ગઈ તળાવથી ધરી રીતે એમાં જો પેલું શાક તો પડતું જ મેલ્યું છે ખાધું જ નથી હોટલમાંથી મિત્રો જો આ મુકવાસ બુસમાં લીધો તે ચેટલો મારે બુસો ચેટલો ખાઈએ જી લે તો મેં તો હજુ હંગરી રાશો લે ખાવ હોય તો લે ખા શેને જેવું લાગે આના જેવું લાગે અંદર વાળી આવે. અંદર વરિયાળી છે ફાઇનલી મિત્રો જમીન તો આવી ગયા પણ જુઓ ગેટે આજ તો તાળું છે કોઈ હે નહીં આતર કેમ કે આજથી હવે આપણી ચોકીએ છૂટી થઈ ગઈ છે આજથી છૂટા એટલે તાળું મારીને બધા અંદર જતા રહ્યા હતા એટલે બોલાયા છે પાછા તાળું ખોલવામાં આ તો જોવું બાબલા જેવી આમ ટોપી બોપી બધીને ઠંડી લાગતી. ઠંડી હોટલમાં તું નથી જોતી બધા બંડી પહેરીને ખાવા આવતા હતા બોલ એ તો પંખો સારું હતો એટલે બધા નથી રાખે. હા. વાર લાગે. બાલ ગાઈસ જમીન તો આવી ગયા પણ હવે બધાને ચોકલેટ તો ખવડાવવી પડશે ને પેલી વખત ની કોડ જો આપણે ફેરથી ચબલામ લઈ આવ્યા હે કિટકેટ બધાને આપી દઈએ લો એક એક લઈ લો છે ને ખાવાથી કમ કરો ને હારી બા. લે એ લે લે લવ બા આ એ શું છે? તમ શું થયું? જાજી હડકી, હડ.